આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના શનિવારે કાશી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 9 યાત્રાળુના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અધિકારીઓની આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ સામેલ છે. મળતી માહિતી મુજબ ભારે ભીડના કારણે રેલિંગ તૂટી ગઈ હતી, જેના કારણે ભાગદોડ મચી હતી. ઘાયલ શ્રદ્ધાળુઓને હોસ્પિટલ લઈ જવાયા હતા. અધિકારીઓની આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. નજરે જોનારનું કહેવું છે કે વહેલી સવારથી જ મંદિરમાં ભીડ ઉમટી હતી અને પૂરતી સુરક્ષાના અભાવે પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી. સ્થાનિક વહીવટીતંત્રએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં વૃદ્ધ દંપતીની છરીની અણીએ લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધ દંપતીની હત્યા કરવાની ધમકી આપી 3 શખ્સોએ હીરાજડિત સોનાના દાગીના સહિત કુલ 21.91 લાખ રૂપિયાની ચોરી ચલાવી હતી. 3 લૂંટારાએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ કરી હતી. લૂંટારાઓએ વૃદ્ધ દંપતીને ધમકી આપી કે જો ગુનો દાખલ કરશે તો તમને જાનથી મારી નાખીશું. ભોગ બનનાર 75 વર્ષીય ભરતભાઈ શાહે ફરિયાદ નોંધાવતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શીલજ વિસ્તારમાં આવેલા આર્યમાન બંગલોઝમાં રહેતા 75 વર્ષીય ભરતભાઈ શાહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 21.91 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી છે. ભરતભાઈ પત્ની પલ્લવીબેન સાથે રહે છે અને ચાંગોદર ખાતે આવેલી ક્રોસમાર્ક ઇનોવેશન નામની ભાગીદારીમાં ટેક્સટાઇલ મશીનરી બનાવવાનો વેપાર કરે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠાથી 300 કિલોમીટર દૂર છે, જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આ ડિપ્રેશનના પગલે આજે અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જોકે આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ધીમે ધીમે નબળી થશે. આગામી દિવસોમાં રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે વહેલી સવારથી 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં અમદાવાદના ધંધુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ થયો છે. મોડી રાત્રે રાજકોટ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ખાબકેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. રાજ્યભરના સસ્તા અનાજના રેશનિંગ દુકાનદારો આજથી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાં આજથી સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા બંધ રહેશે. સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાની પ્રક્રિયા બંધ રહેશે. ગુજરાત રાજ્યના 17,000થી વધુ ડીલરો આ આંદોલનમાં જોડાશે અને વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે. રેશનિંગ દુકાનદાર હર્ષદ પટેલે જણાવ્યું કે સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યા વગર હડતાલ પાછી લેવામાં નહીં આવે. કમિશનમાં વધારો કરવામાં આવે, ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે, તકેદારી સમિતિના આદેશને રદ કરવામાં આવે અને જથ્થામાં પડતી ઘટ દૂર કરવામાં આવે. મહેસાણા પંથકમાં રહેતી એક 34 વર્ષીય પરિણીતાને પોતાના પતિ સાથે પ્રેમ લગ્ન કર્યાના 14 વર્ષે આપઘાતજનક ઘટના સામે આવી હતી, જેમાં 3 સંતાનોના પિતા એવા તેના પતિની એક ત્યક્તા સ્ત્રી સાથે આડા સંબંધો હોવાની જાણ થતાં ઘરકંકાસ થયો હતો. તો પતિએ પોતાના પ્રેમ પ્રકરણ માટે બેશરમ બની પત્ની પાસે છૂટાછેડા માંગ્યા હતા. જોકે 181 અભિયમની ટીમે મધ્યસ્થી કરાવતા સમાધાન થયું હતું. મહેસાણા મહિલા હેલ્પલાઇન નંબર 181 પર દિવાળી તહેવાર ટાણે જ પ્રેમ લગ્ન કરી 14 વર્ષથી સુખી દાંપત્ય જીવન જીવતા પ્રેમી પંખીડાઓ વચ્ચે પતિ પત્ની અને વોની કહાની સામે આવી હતી. રાજકોટમાં રોડ રસ્તાના કામો માટે કરોડો રૂપિયા મંજૂર થયા હોવા છતાં શહેરના ઘણા રસ્તાઓની હાલત આજે પણ ખરાબ હોવાથી વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે. રાજકોટના મોકાજી સર્કલ પાછળ આવેલ અને સતત ટ્રાફિકથી ધમધમતું સરદાર પટેલ માર્ગ તેનું ઉદાહરણ છે. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે. એટલું જ નહીં, અહીં કરોડોની કિંમતના ફ્લેટ બંગલા છે, છતાં પણ રસ્તાની હાલત ગામડા જેવી છે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે કહેવું મુશ્કેલ છે, જેના કારણે હવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે નેતાઓ માત્ર મત લેવા જ આવે છે. જોકે સતત વરસાદના કારણે રસ્તો ન બન્યાનો ભાજપના વોર્ડ પ્રમુખે બચાવ કર્યો હતો. વડોદરાના યુવાનને વેબસાઇટ પર રિવ્યૂ કરવાના ટાસ્ક આપીને સારા વર્તનની લાલચ આપીને સાયબર માફિયાઓએ 16.60 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં રહેતા ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી અગાઉ ગુનાહિત કાવતરું રચીને 13 જુલાઈ 2025થી આજ સુધી અલગ અલગ ટેલિગ્રામ દ્વારા મારો સંપર્ક કર્યો અને મને મેસેજ કર્યા. અલગ અલગ વેબસાઇટ લિંક પર રજીસ્ટ્રેશન કરાવવું પડ્યું અને મને ઓર્ડર રિવ્યૂ કરવાની જોબ આપવાનું કહ્યું. તમામની વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સિદ્ધપુર તાલુકાના મુડવાડા ગામના રબારીપુરા વિસ્તારમાં આવેલા 3 મંદિરોને નિશાન બનાવી તસ્કરોએ આશરે 1.68 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી છે. લેબોજ માતા, ચહેર માતા અને ગોગા મહારાજના મંદિરોના તાળા તોડી સોના ચાંદીના છત્ર, મુગટ, આભૂષણો, મૂર્તિઓ અને પારણા સહિતની કિંમતી વસ્તુઓ ચોરી લેવાઈ હતી. આ મંદિરોમાં ગામના વિષ્ણુ ગોવાભાઈ દેસાઈ સેવા ચાકરી કરે છે. તેમણે 28 ઓક્ટોબરના રોજ સાંજે આરતી ઉતાર્યા બાદ મંદિરોના દરવાજા લોક કરીને ઘરે ગયા. બીજા દિવસે સવારે વિષ્ણુભાઈને મંદિરના તાળા તૂટ્યા હોવાની જાણ થતાં તેઓ અને અન્ય ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ કરતા મંદિરોના દરવાજા ખુલ્લા હતા અને મૂર્તિઓ પરના સોના ચાંદીના કવચ તથા છત્રો ગાયબ હતા. સુરત શહેરની પુણા પોલીસે સરદાર માર્કેટ નજીક આવેલી એક લોજમાં ગેરકાયદેસર રીતે પોસ્ટ ડોડાના પાવડરનું વેચાણ કરતા લોજ સંચાલકને ઝડપી પાડ્યો છે. આરોપી ટ્રક ડ્રાઈવરો અને શ્રમિકોને પાણીમાં ભેળવીને આ માદક પદાર્થ વેચતો હતો અને એક ગ્લાસના ₹200 વસૂલતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ ₹28,280 કબજે કરી લીધા છે, જ્યારે જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. બોરાણા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. સરદાર માર્કેટની બાજુમાં આવેલ સરદાર પેલેસ બિલ્ડિંગ નંબર S02ના 3જા માળે આવેલી લોજનો સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલ ગેરકાયદેસર માદક પદાર્થોનું વેચાણ કરે છે, જેના આધારે પોલીસે રેડ કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરશન ગામ પાસેથી જિલ્લા એલસીબીએ વિદેશી દારૂ ભરેલી ટાવેરા ગાડી ઝડપી પાડી છે. પોલીસે ₹4,70,688ની કિંમતનો દારૂ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ વારંવાર થાય છે. આવા જ એક પ્રયાસને એલસીબીએ નિષ્ફળ બનાવ્યો છે. જિલ્લા એલસીબીની ટીમ કરાડી પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરતી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપુર તરફથી એક ટાવેરા ગાડીમાં વિદેશી દારૂ ભરીને કરાલી તરફ આવી રહી છે. જેના આધારે એલસીબીએ કરશન ગામ પાસે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન ગાડી આવતા તેને રોકવામાં આવી હતી.